વાત કરીએ આમોદની તો આમોદ નગરપાલિકા ભંગાર કાંડનો અંત આવવાનું નામ લેતું નથી। ત્યારે ભંગારના 1,57,000 ભંગારના વેપારીઓએ રોકડા જમા કરાવ્યા હતા અને જેની રસીદ આજ દિન સુધી નગરપાલિકા તરફથી આપવામાં આવી ન હતી। ભારતીય જનતા પાર્ટીની દિલ્હીથી લઈને આમોદ સુધીનો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ આવી ગયો છે, ઓન પેપર છે। નગરપાલિકા આમોદમાં જે હરાજી થઈ અને જે માલ ઉઠાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે, ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા 1.5 લાખ 1,50,000 રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી। એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા આ કાર્યકરો, અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ વારંવાર રજૂઆત કરે છે, છતાં પણ આની કોઈ તપાસ ના થાય અને બધું ભીનું સંકેલવામાં આવે। ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના ધારાસભ્યથી લઈને આગેવાનો ભીનું સંકેલવા માટે સતત પોલીસ સ્ટેશનથી લઈ સીઓથી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે। ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર રબારી આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસે એની ધરપકડ કરી। અમે આ પોલીસ સ્ટેશનમાં ઉભેલા છે ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેશ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શકે હિન્દુસ્તાનમાં, 1.5 લાખ રૂપિયો એક રિટાયર એકાઉન્ટન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે, પેલાને ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટન્ટને અને 1.5 લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણની હાજરીમાં મેં પૈસા ભર્યા, એવું શું કામ માટે લખવાનું?